સમાચાર રાજકોટથી બસપોર્ટની દુર્દશા સામે આવી છે। બસપોર્ટની છતમાંથી ભર શિયાળે પાણી ટપકે છે। પાણી પડવાને કારણે મુસાફરોને હાલાકી પડી રહી છે। વેઇટિંગ એરિયામાં છતમાંથી પાણી પડતા ડોલ અને ટબ મૂકવા પડ્યા। બસપોર્ટ બહાર પણ ગટર છલકાતા મુસાફરો પરેશાન છે। 145 કરોડના ખર્ચે તૈયાર થયેલું આ બસપોર્ટ માત્ર 3.5 વર્ષમાં બસપોર્ટની નબળી કામગીરીની પોલ ખુલી ગઈ છે। આપ બસ સ્ટેશન પણ જોઈ શકો છો કે જે 3 વર્ષ પહેલા જ બન્યું છે અને 3 વર્ષ બાદ જે 145 કરોડ ખર્ચ્યા છે એ પાણીમાં ગયા છે, કેમ કે આ બસ સ્ટોપની જે છત છે એમાંથી પાણી પડી રહ્યું છે। 145 કરોડના ખર્ચે આ બસપોર્ટને તૈયાર કરવામાં આવ્યું હતું અને અત્યારે આ બસપોર્ટની દુર્દશા તમે જુઓ। આ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે મુસાફરોને કેટલી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જ્યાં જુઓ ત્યાં પાણી દેખાઈ રહ્યું છે, ન કોઈ ગટરની વ્યવસ્થા દેખાઈ રહી છે। પાણી છે એ રોડ પર જ જઈ રહ્યું છે અને જે છત છે એ છત પરથી પણ પાણી છે ટપકી રહ્યું છે। ગંધારા પાણીમાં જ્યાં ત્યાં પબ્લિકને ચાલવું પડે છે, તો આ પબ્લિકને બિચારાને શું કરવાનું? આ પડી જાય છે હાલતા માણસો, નથી શ્વાસ લઈ શકતા, નથી અહીં ટ્રાફિક પોલીસ વાળા બેસી શકતા, નથી કોઈ ઉભા રહી શકતા। પાણીમાં કઈ જગ્યાએ ઉભા રહે ટ્રાફિક પોલીસ પર? આ આરએમસી સુધી પાણી પહોંચે છે। આરએમસી વાળાને નથી દેખાતું, એ લોકો મેયર થી માંડી બધા આંધ્રા, બરાબર હે, મ્યુનિસિપાલિટી ચેરમેન થી માંડી જેટલા છે ને એમાં બધા આંધ્રા જ કહેવાય, બરાબર। જોઈ લ્યો આની પરિસ્થિતિ જો છે, આરએમસી સુધી આ પાણી પહોંચ્યું છે અને ગ્રીન થી માંડીને બધું ડેમેજ જ છે। અંદર જોયા હોય એકવાર આટો મારો, બધું ડેમેજ છે। તો આ બસ સ્ટોપ કે જે 3 વર્ષ પહેલા જ બન્યું છે અને 3 વર્ષની અંદર આ કરોડો રૂપિયા છે પાણીમાં ગયા છે। સ્થાનિકો પણ જે પ્રકારે કહી રહ્યા છે કે અધિકારીઓ આંધળા છે, કેમ કે જે મુસાફરો આવે છે એમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। અત્યારે ભર શિયાળે પણ બહાર પાણી ભરાઈ જાય છે। અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ અમારી સાથે જોડાઈ ગયા છે। તમામ જે બસ સ્ટોપની સિચ્યુએશન છે એ આપના સુધી પહોંચાડીશું। મોહિત, જે પ્રકારે અત્યારે સ્થાનિકોને સાંભળ્યા, સ્થાનિકો કહી રહ્યા છે કે જે તંત્રના લોકો છે, અધિકારીઓ છે એ આંધળા છે અને ખરેખર એ પ્રકારનું દેખાઈ રહ્યું છે, કેમ કે 3 વર્ષ પહેલા જ આ બસ સ્ટોપ બન્યું છે। 145 કરોડ છે એ પાણીમાં ગયા। આ સ્પષ્ટપણે જ્યારે 2020માં આ રાજકોટના બસ સ્ટોપ છે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું ત્યારે દાવો કરવામાં આવ્યો હતો કે એરપોર્ટને પણ ટક્કર મારે તે પ્રકારનું આ બસ સ્ટોપ છે, પરંતુ અત્યારની જે સ્થિતિ જોઈએ તો ખૂબ જ ગંભીર સ્થિતિ છે તે સામે આવી છે। સૌરાષ્ટ્રનું સૌથી મોટું, કારણ કે રાજકોટ એ સૌરાષ્ટ્રનું પાટનગર ગણાય છે અને મોટું બસ સ્ટોપ છે। અહીંના હું સૌપ્રથમ આપને દ્રશ્યો બતાવવા માંગીશ। તમે જોઈ શકો છો કે ભર શિયાળે અહીં છત પરથી પાણી ટપકી રહ્યું છે અને અહીં જે મુસાફરો છે તેને હાલવા ચાલવા માટેની ખૂબ જ કપરી પરિસ્થિતિ છે। આ આજના દ્રશ્યો નથી, પરંતુ છેલ્લા 2 થી 3 દિવસથી આ પ્રકારે અહીં પાણી પડી રહ્યું છે અને જે રાજકોટ એસટી વિભાગ છે તેના જે અધિકારીઓ છે તે આંધળા બની ગયા હોય તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી શકી છે। અહીં બસ સ્ટોપ છે તેમાં અસુવિધાઓ જ બધે જોવા મળી રહી છે। કેટલાક મુસાફરો છે, આપણે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું। શું કહેશું, આટલું સારું બસ સ્ટેન્ડ બનાવીને અહીંયા પાણી પડે છે, કેટલી મુશ્કેલી પડે? આ મારો બાબુ અહીંયા યાર 1 કલાકથી અહીંયા ઊભો છે, બે નથી શકતો। જો માલ અમારો અહીંયા પડ્યો છે, મારો બાબુ અહીંયા ઊભો છે, 1 કલાકથી અમે ઊભા છે, બેસવું ક્યાં જગ્યા નથી ક્યાં। જો પાણી અહીં પડે છે, જોઈ લ્યો તમે, અહીં પાણી પડે છે, જોઈ લ્યો। કરોડો રૂપિયા છે તે પાણીમાં ગયા છે। પુરુષોનું જે શૌચાલય રહ્યું ને ત્યાં 10-10 રૂપિયા લેવામાં આવે છે। રોજ કેટલાયની આવક થાય તો કોઈ સમજતું નથી અને સિક્યોરિટી વાળા તમને કદાચ 10 રૂપિયા ન દો ને તો તમને શૌચાલયમાં અંદરે નથી કરવા દેતા। તોય આ રૂપિયો ભેગું કરીને કેટલું થઈ ગયું, તોય આ બધા પૈસા લે, તોય હરામી કોઈ અહીંયા આવતું નથી। એટલે જે લોકોનો રોષ છે તે જોવા મળ્યો છે, કારણ કે આ તમે દ્રશ્ય જુઓ કે અહીં ચાલવા માટે પણ મુશ્કેલી પડે ને એ પ્રકારની લાદી છે કે જો કોઈ વ્યક્તિ અહીં ભૂલથી પસાર થાય તો તે પડી જવાનો પણ ડર છે તે જોવા મળે છે। મુસાફરોને ભારે હાલાકી છે તે પડી રહી છે। ન માત્ર બસ સ્ટેન્ડની આ સ્થિતિ, પરંતુ બસ સ્ટેન્ડની બંને તરફ તમે જુઓ તો આ જે ભૂગર્ભ ગટર છે તે પણ ઉભરાઈ રહી છે, તેને કારણે પણ વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે। સાથે સાથે જે પ્રકારે પાણી ટપકી રહ્યું છે તેને કારણે હાલાકી પડી રહી છે। જ્યારે 145 કરોડ રૂપિયાના ખર્ચે 2020માં
જે તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી છે તેમના દ્વારા અહીં લોકાર્પણ કરવામાં આવ્યું હતું, ત્યારે જે દાવાઓ કરવામાં આવ્યા હતા તે દાવાઓ ખૂબ જ મોટા હતા કે તેમના દ્વારા કહેવામાં આવ્યું કે એરપોર્ટને પણ ટક્કર મારે તે પ્રકારનું આ બસ સ્ટોપ બનશે. પરંતુ હવે અત્યારે જે દ્રશ્યો જોઈ શકાય છે તેના પરથી વાસ્તવિક સ્થિતિ કયા પ્રકારની છે તે સમજી શકાય છે. સવાલ એ વાતનો થઈ રહ્યો છે કે એસટી વિભાગના અધિકારીઓના ધ્યાને આ વાત કેમ નથી આવતી? દરરોજ હજારોની સંખ્યામાં મુસાફરો અહીંથી પસાર થતા હોય છે અને તેને ભારે હાલાકી પડી છે. વિદ્યાર્થી હજુ એક આપણી સાથે છે, શું કહેશો? હું એ જ કહે કે જેમ આપણે જણાવ્યું એમ કે 2020માં આમનું વિજયભાઈ રૂપાણીની સરકારમાં લોકાર્પણ કરવામાં આવ્યું. તમને જાણીને આશ્ચર્ય થશે કે હું તો છેલ્લા 3 વર્ષથી કોલેજ અભ્યાસ એમ કે ગામડેથી અપડાઉન કરું છું, તો 2021માં પણ આ પરિસ્થિતિ હતી. એટલે આ વાતની જાણ તમને આ પ્રેસ આવ્યા એટલે અમે આ વાત તમને જણાવી છે. પણ તમને જાણીને કે આ બસ સ્પોટ બન્યાના 1 વર્ષની અંદર એની આ પરિસ્થિતિ હતી. તો એ જ વસ્તુ છે કે 145 કરોડ જેટલો એ કોઈ મામૂલી રકમ નથી કે પ્રજાના પરસેવાની એક રૂપિયો એમ કે કિંમતી હોય. અને 145 કરોડ રૂપિયા કેવડી મોટી રકમ હે, કેટલા ટેક્સ કરે, કેટલા કરવેરા એને પોતાનો કર ભરે, અને એ ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચારીઓના પાપના લીધે આ થયું છે. તો એમ કે અમારો અવાજ તમે બન્યા છો, હું તમને કહેવા માંગુ છું કે તમે ભ્રષ્ટાચાર થયો હોય તેવો આક્ષેપ છે તે લોકો લગાવી રહ્યા છે અને જરૂરથી આ સમગ્ર મામલે યોગ્ય કાર્યવાહી થવી ખૂબ જ જરૂરી છે, યોગ્ય તપાસ થવી જરૂર છે. કારણ કે આટલા કરોડો રૂપિયાના ખર્ચે જ્યારે બસ સ્ટોપ છે તે તૈયાર કરવામાં આવ્યું, બસ સ્પોટ તૈયાર કરવામાં આવ્યું હોય તો શા માટે આ પ્રકારની બેદરકારી સામે આવે? અને જે રીતે સ્થાનિક લોકો કહી રહ્યા છે કે દર વર્ષે ચોમાસામાં તો પાણી પડે જ છે, પરંતુ હવે તો શિયાળામાં પણ પાણી છે તે છત પરથી ટપકવા લાગ્યું છે. કોની બેદરકારીના કારણે, કોના ભ્રષ્ટાચારના કારણે? અને એટલું જ નહીં, પરંતુ આ જે બસ સ્ટોપ પર પાણી નીચે પડ્યું છે એટલે છતમાં કયા પ્રકારની ખામી સર્જાઈ છે જેના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે. અને રાજકોટ એસટી વિભાગ, રાજ્ય સરકાર છે તે એક પ્રકારે મુખ પ્રેક્ષક બની ગયો તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ હોય, મુસાફરો હોય તે અહીં દરરોજ અપડાઉન કરતા હોય છે, અહીંથી પસાર થતા હોય છે અને તેને ભારે હાલાકી છે તે અત્યારે સ્પષ્ટપણે અહીં જોવા મળી રહી છે. જી બિલકુલ મોહિત, આ દ્રશ્યો પણ દર્શક મિત્રો પણ જોઈ રહ્યા છે કે કેવી અત્યારે પરિસ્થિતિ આ બસ સ્ટોપની છે કે જે એરપોર્ટને ટક્કર મારે એવું બનાવવામાં આવ્યું છે એવું કહેવામાં આવતું હતું, પરંતુ અત્યારે તેની જે દુર્દશા છે જોઈ શકાય છે.